જય માતાજી બધાને. આજથી ચૈત્ર નવરાત્રી સ્ટાર્ટ થઈ રહી છે અને આજે ગુડી પડવા બી છે. આજે મને વેડમી બનાવવાની બહુ જ ઈચ્છા હતી ખાસા ટાઈમથી, તો આજે વેડમી બનાવી રહી છું અને એની રેસીપી તમારી જોડે શેર કરી રહી છું. આપણે 2 વાટકી તુવેર દાળ પલાળી લીધી હતી, એને હવે કુકરમાં 4 થી 5 સીટી બોલાવી દઈએ અને પછી 15 મિનિટ જેવું એને રેસ્ટ આપીએ. ત્યાં સુધી વેડમી માટેનો લોટ પણ બાંધી દઈએ. એ પછી મેં પેનમાં 2 ચમચી જેટલું ઘીમાં આ આપણું મિશ્રણ એડ કરી લીધું હતું અને એમાં 1 વાટકી જેટલો ગોળ ઉમેર્યો અને સ્લો ગેસ પર 10 મિનિટ જેવું હલાવતા રહેવાનું છે. એની અંદર ઇલાયચી અને કેસર પણ એડ કરી દીધું છે. પછી આ 15 મિનિટ જેવું રેસ્ટ આપીએ એટલે આ ઘટ થઈ જશે અને હવે આપણે વેડમીને બનાવી લઈએ. આપણે જેમ સ્ટફ પરાઠા બનાવીએ છીએ ને, બસ એ જ રીતે આપણે આનું સ્ટફિંગ ભરવાનું છે અને હવે આને ધીમા તાપે એક બાજુ પ્રોપર શેકીએ અને પછી 1 ચમચી ઘી એડ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેવી શેકી લઈએ. તો આપણી ગરમા ગરમ વેડમી રેડી થઈ ગઈ છે અને આપણે હવે 1 ચમચી ઘી ઉમેરીને માતાજીને ધરાવી દઈએ. ઇફ તમને રેસીપી ગમે તો પ્લીઝ ફોલો માય યુટ્યુબ ચેનલ, માય ઇન્સ્ટાગ્રામ પેજ અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને તમારી